टीवी टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में अफ्रीका में ऊंचे दामों पर रसायन बेचने का लालच देकर लोगों को ठगने वाले गिरोह का पर्दाफाश। साइबर अपराध रोकने के लिए पुलिस का अभ्यास। कम कीमत पर रसायन खरीदकर उन्हें अधिक कीमत पर बेचने का प्रलोभन। नाइजीरियाई सदस्य समेत 6 आरोपी गिरफ्तार। नाइजीरियाई धोखाधड़ी गिरोह के सदस्य गिरफ्तार। आरोपी ने पुलिस से पैसे ट्रांसफर कर लिए। अहमदाबाद पुलिस आयुक्त GS मलिक के निर्देश पर साइबर क्राइम टीम को अहमदाबाद शहर और जिले में साइबर अपराधों की रोकथाम और आरोपियों का पता लगाने का काम सौंपा गया था, जिसमें एक नाइजीरियाई साइबर अपराध गिरोह के एक नाइजीरियाई सदस्य सहित 6 आरोपियों को बेंगलुरु और मुंबई से गिरफ्तार किया गया। निहार अमरजीत वर्मा की शिकायत के आधार पर आरोपियों को गिरफ्तार किया गया। इस अपराध में एक नाइजीरियाई गिरोह ने पीड़ित से ऑनलाइन माध्यम से संपर्क किया और उसे कम दामों पर रसायन खरीदकर अफ्रीका में ऊंची कीमत पर बेचने का वादा करके ठगी की। इन आरोपियों ने अलग अलग पीड़ितों से अलग अलग बैंक खातों में पैसे ट्रांसफर करके साइबर धोखाधड़ी की और खाता धारक व अन्य आरोपी चेक व ATM के जरिए पैसा निकालकर तुरंत मुख्य आरोपी को भेज देते थे। फिलहाल पुलिस ने 6 आरोपियों को गिरफ्तार कर कानूनी कार्रवाई की है। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। अगर आखी मोडस ऑपरेंडीनी વાત કરીએ તો નાઇજીરિયન જે સાયબર ક્રાઇમ ગેંગ હોય છે એમના દ્વારા ભારતમાં અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ક્રાઇમ કરવામાં આવે છે, જેમ કે એક આ છે કોઈ મટીરિયલ આયુર્વેદિક યા તો કોઈ એવું મેડિકલ મટીરિયલ છે એ ખરીદવું છે અને એમના એડવાન્સ પેમેન્ટના નામે જે ઠગાઈ કરવામાં આવે છે। આ ઉપરાંત બિઝનેસ ઈમેલ કોમ્પ્રોમાઇઝના જે કેસીસ હોય છે એ અને મેટ્રિમોનિયલ ફ્રોડ છે કે જેમાં કોઈ પ્રોસ્પેક્ટ તરીકે આ લોકો મેટ્રિમોનિયલ વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ કરે છે યા તો ફેસબુક ઉપર પછી કોઈ મોંઘી વસ્તુને ગિફ્ટ તરીકે મોકલે અને કસ્ટમ અધિકારી બનીને જે ઠગાઈ કરવામાં આવે છે, આ પ્રકારના અલગ અલગ જે ફ્રોડ કરવામાં આવે છે એ ફ્રોડના નાણાં જે અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે એ જમા કરવાનું કામ આ આખી ગેંગ કરતી હતી। તો આ જેટલા પકડાયેલા આરોપી છે જેમાં કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી એ બંને હસબન્ડ વાઇફ છે અને મૂળ નેપાળના રહેવાસી છે। એ ભારતમાં અહીંયા પોતે આ ગેંગ માટે છેલ્લા 1.5 વર્ષથી એક આ જે ગેંગ છે એ શું કરે છે કે યુપી, બિહાર અને નેપાળથી અલગ અલગ લોકોને લાવે છે। એમના નામે એક ટેમ્પરરી સ્ટે મુંબઈમાં કે કોઈ અન્ય જગ્યાએ ગોઠવી અને એમના નામે પ્રોપ્રાઇટરશિપ ફોર્મ બનાવે છે। જેમ કે કરંટ આરોપી જે છે કૃષ્ણામતી ચૌધરી, એનો નામ કૃષ્ણા એન્ટરપ્રાઇઝ બનાવવામાં આવ્યું હતું। મહેશ ચૌધરી છે એમના નામે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કરીને અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને પછી આ ફોર્મના નામે અલગ અલગ બેંકમાં 15 થી 20 જેટલા અકાઉન્ટ ખોલાવે છે અને આ અકાઉન્ટોનો ઉપયોગ છે એ આ નાઇજીરિયન ગેંગ દ્વારા જે ફ્રોડના નાણાં જમા કરવા માટે આવતો હતો। તો જે કૃષ્ણામતી ચૌધરી છે અને મહેશ ચૌધરી એમને આ અકાઉન્ટ ખોલાવવા માટે છેલ્લા 1.5 વર્ષમાં અત્યાર સુધીમાં 6 થી 7 લાખ રૂપિયા કમિશન મળેલું છે અને ખાલી કૃષ્ણામતી ચૌધરીના જ અલગ અલગ અકાઉન્ટમાં અત્યારે 5.5 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવેલા છે અને અમે અન્ય જે બેંક અકાઉન્ટ છે એમની વિગતો હજી ચકાસી રહ્યા છીએ। આ ઉપરાંત જે મુખ્ય 3 ઇન્ડિયન આરોપી છે કે જેમાં સલીમ શેખ, ડોક્ટર કુર્મી જેનું નામ ત્રિજુગીલાલ કુર્મી છે, પોતે જે ડોક્ટર કુર્મી છે BHMS નો અભ્યાસ કરેલો છે અને ક્લિનિક ચલાવે છે મુંબઈમાં, અને રાજેશ સરોજ, આ ત્રણે એક મોટું નેટવર્ક ચલાવતા હતા જેમાં જે સલીમ છે છેલ્લા 10 વર્ષથી આવા નાઇજીરિયન આરોપીઓ સાથે મળીને કામ કરે છે। સલીમ પહેલા એક દિનેશ પાંડે નામની વ્યક્તિ સાથે મળીને કામ કરતા હતા અને આ દિનેશ પાંડે નાઇજીરિયન ગેંગ સાથે સંપર્કમાં હતા, જેમનું એક અકસ્માતમાં મૃત્યુ થતા પછી સલીમ ડાયરેક્ટ નાઇજીરિયન ગેંગ સાથે કામ કરે છે। સલીમ એની નીચે ડોક્ટર કુર્મી અને રાજેશ જેવા માણસોનો ઉપયોગ કરે છે। ડોક્ટર કુર્મી યુપીના ખલિયાબાદ, બસ્તી અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી લોકોને અહીંયા બોલાવે છે અને એવી જ રીતના રાજેશ અને એક બીજો ફરાર આરોપી છે લાલજી પાંડે, આ લોકો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને હમણાં જે સામે આવ્યું છે કે નેપાળથી બી લોકો બોલાવે છે, એના નામે ફોર્મ બનાવી અને પછી મલ્ટિપલ અકાઉન્ટ ઓપન કરી અને ફ્રોડના પૈસા જમા કરાવે છે। આ ગેંગને જેમ કે સલીમને જેટલું પેમેન્ટ આવે છે એના 10% કમિશન મળતું હતું પૈસા વિડ્રો કરવાનું। એટલે સલીમે બીજી ગેંગ રાખેલી છે આખી ઘણા માણસોની કે જેનું કામ છે ખાલી બેંકમાંથી પૈસા વિડ્રો કરવાનું અને આ વિડ્રોમાં કરેલા પૈસામાંથી 10% કમિશન કાપીને બાકીના નાણાં છે આગળ નાઇજીરિયન ગેંગને સપ્લાય કરવામાં આવતા હતા। જે નાઇજીરિયન આરોપી પકડવામાં આવેલા છે સ્ટીવ ઓબુચી, એ અન્ય નાઇજીરિયન આરોપી માટે આ જે નાણાં છે એ સલીમ અને અન્ય એક ફરાર આરોપી છે આકાશ વસંત બોની, એમની પાસેથી આ પૈસા મેળવતો હતો।